હું આવ્યો છું અત્યારે એમડી પરફ્યુમમાં, જ્યાં 200 થી વધારે અલગ અલગ ફ્રેગ્રન્સ તમને જોવા માટે મળશે. આ જગ્યાએ ભૂતળો, જે લોકો લેડીઝો છે ને ભૂતળો ખાવાના શોખીન હોય તો ભૂતળાની ફ્રેગ્રન્સ મળશે. દૂધ કેળા, કાચી કેરી, રેડ લેબલ, અફીણ, એવી અલગ અલગ વિચિત્ર કેટલી બધી ફ્રેગ્રન્સ છે જે તમને આ જગ્યાએ મળશે. ખાવા પીવાની વાત કરીએ તો દાડમની મળે, કાકડીની મળે. હુકો પીતા હોય તો હુકાની ફ્રેગ્રન્સ મળે, અને ફર્નિચર વાળા હોય ને તો ભૂકો જે હોય ને લાકડાનું ભૂસું, એની પણ ફ્રેગ્રન્સ મળે. અને હું ગેરંટી સાથે કહીશ કે તમે લોકો જો એકવાર આવશો, તમને જે કાંઈ બી તમને જેવો ટેસ્ટ પસંદ હોય એ રીતના ટેસ્ટ કરાવી એવું જોશે. તમે ખાલી મને સમજાવો કે તમારે જોઈએ છે શું, આપણે એ નહીં તો એના કરતાં બી સારું કંઈક તમને નવું બનાવીને આપીશ. 100% જવાબદારી મારી. જે વસ્તુ મારી સાઈડથી કહેવામાં આવશે ને એ વસ્તુ તો તમને દેવામાં જ આવશે. અને ચેલેન્જ છે, તમે કાયમી એમના કસ્ટમર થઈ જ જાશો. 100%. ભાઈ હું ગેરંટી સાથે કહું છું, જે લોકો પરફ્યુમના શોખીન હોય ને એ આ વિડીયો લાસ્ટ સુધી જોજો, કેમ કે આમાં તમને ક્વોલિટી, લાસ્ટિંગ અને આટલી ડિફરન્ટ વેરાયટી કદાચ જ ક્યાંક તમને જોવા મળશે. હું આવ્યો છું અત્યારે એમડી પરફ્યુમમાં, જ્યાં 200 થી વધારે અલગ અલગ ફ્રેગ્રન્સ તમને જોવા માટે મળશે. આ જગ્યાએ ભૂતળો, જે લોકો લેડીઝો છે ને ભૂતળો ખાવાના શોખીન હોય તો ભૂતળાની ફ્રેગ્રન્સ મળશે. દૂધ કેળા, કાચી કેરી, રેડ લેબલ, અફીણ, એવી અલગ અલગ વિચિત્ર કેટલી બધી ફ્રેગ્રન્સ છે જે તમને આ જગ્યાએ મળશે. ખાવા પીવાની વાત કરીએ તો દાડમની મળે, કાકડીની મળે. હુકો પીતા હોય તો હુકાની ફ્રેગ્રન્સ મળે, અને ફર્નિચર વાળા હોય ને તો ભૂકો જે હોય ને લાકડાનું ભૂસું, એની પણ ફ્રેગ્રન્સ મળે. બાકી સારા કેટલી બધી પ્રકારના બ્રાન્ડેડ જે પરફ્યુમ હોય ને એની પણ તમને સિમિલર એ ટાઈપની પણ આ જગ્યાએ ફ્રેગ્રન્સ મળી રહી. હું છું અત્યારે એમડી પરફ્યુમમાં, જે આવેલું છે રાજકોટના અમીનમાર્ગ રોડ ઉપર, ફૂડ અડ્ડાની એક્ઝેક્ટ સામે. આ કોટેચાનગર કહેવાય ને સાહેબ? હા, અમીનમાર્ગ, કોટેચાનગર મેઇન રોડ, ફૂડ અડ્ડાની એક્ઝેક્ટ સામે. ઓકે. અને હવે બીજું નવું શું લઈ આવ્યા છો? નવું તો ભાઈ આટલું બધું છે, તમે જોવો ખાલી વેરાયટીઝ જો કેટલી અપગ્રેડ થઈ ગઈ છે પેલા કરતા. બાકી જે મેં ફ્રેગ્રન્સ કીધી છે ને અલગ અલગ, એ બધી વસ્તુઓ તો મળે જ છે, પણ ખાસ વાત આજે હું તમને કહું ને, એવા બી ઘણા કિસ્સા છે કે મેં પરફ્યુમ મારેલું હોય ને મારા મિત્ર સર્કલે મને એમ કીધું હોય કે ભાઈ મને ત્યાં લઈ જા. આ જગ્યાએ આવીને અમે એમને અલગ અલગ પાછા એને નવા પરફ્યુમ દેવડાવ્યા છે. એવા પણ કિસ્સા છે. મેજોરિટી લોકોને છે ને કમ્પ્લેન શું હોય છે કે ભાઈ અમારે લાસ્ટિંગ નથી રહેતું, અથવા તો જે સ્પ્રે કર્યો છે કલાક પછી એની નોટ ચેન્જ થઈ ગઈ હોય, વળી એને કંઈક અલગ લાગતું, અહીંથી બહાર નીકળે તો કે ભાઈ અલગ લાગે છે. એમ નહીં, પણ એની સ્યોરિટી વ્યવસ્થિત, એને જે ગમ્યું છે ને એવું જ પરફ્યુમ એમને જાજા લાસ્ટિંગ વાળું દેવડાવવાની ભાઈ પૂરેપૂરી બનતી કોશિશ કરે છે. હવે સાહેબ, હવે પેલા એ જણાવો, આપણે અત્યાર સુધી કોઈ દિવસ કોઈને એ ખ્યાલ જ નથી કે ભાઈ જે આ પરફ્યુમ બનતા હોય છે એ કેવી રીતે બનતા હોય છે, એની અંદર શું મિશ્રણ કરતા હોય છે, પછી ઉપર લખેલું હોય ઈડીટી, ઈડીપી, પરફ્યુમ લખેલું એ શું હોય. હા, બેઝિક આપણે એક્ઝામ્પલ લઈએ કે એક કપમાં આપણે થોડીક એવી સાકર લીધી છે, બીજા કપમાં થોડીક વધારે સાકર લીધી અને ત્રીજા કપમાં એકદમ વધારે સાકર છે. એટલે કાઇન્ડ ઓફ કે આપણી ફ્રેગ્રન્સની ઓઇલની માત્રા છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓઇલ કોન્સન્ટ્રેશન. જેટલું ઓઇલ કોન્સન્ટ્રેશન વધારે હોય ને એટલું તમારું પરફ્યુમ જાજુ લાસ્ટ કરે, એની ફીલ વધારે રહે અને તમને રિઝલ્ટ આપે. જેમ કે બધા ફ્રેન્ચ બ્રાન્ડના હોય, જેમ કે જેગવાર છે, યુસીબી, જે કંઈ બી XYZ બ્રાન્ડ, જે મોટી બ્રાન્ડ ફ્રેન્ચ બેઝડ હોય, એ બધા ઈડીટી ફોર્મમાં બને, કેમ કે ઠંડુ વાતાવરણ છે. તો ઠંડુ વાતાવરણ પ્રમાણે જેટલું ઓઇલ ઓછું હોય ને તે આ પ્રમાણે બરાબર કહેવાય. હવે અહીંયાનું જે આપણું વાતાવરણ છે એ પ્રમાણનું ધ્યાનમાં રાખીને આપણે સૌથી વધારે ઓઇલ ક્વોલિટી યુઝ કરીએ ને સૌથી સારામાં સારી ઓઇલ ક્વોલિટીનો યુઝ કરીએ છીએ. ઓકે. હવે ઘણાઈને એમ કહેશે કે ભાઈ આ ઓઇલનો આમાં વધારે યુઝ કરવામાં આવે છે એટલે કપડામાં છાંટવાથી ઓલા ડાઘા રહી જાય છે. પૂરી જવાબદારી તમ તારે કોઈ બી આપણે એવું થતું નથી, જનરલી કોઈ દિવસ નથી, પણ તમ તારે આપણે કોઈક દિવસ એવું થઈ જાય, હા તમારે લગાડવાના ભૂલના કારણે બી થઈ જાય ને તો બી આપણે એનું કંઈક સોલ્યુશન કાઢી આપીએ. બાકી આપણી સાઈડથી કોઈ દિવસ એવા પ્રોબ્લેમ્સ નહીં આવે, કેમ કે આટલા વર્ષ થઈ ગયા અમે આ બધી વસ્તુ પર રિસર્ચ કરેલી છે, એટલે કોઈ દિવસ એ નાની મોટી કમ્પ્લેન ના આવે કે ભાઈ ડાઘ રહી ગયું. એમને આ જે અંદર આપણે યુઝ જે કાંઈ બી મટીરિયલ્સ થતા હોય એ ઇન્ડિયન બેઝ હોય કે આપણી પાસે બધી અલગ અલગ ક્વોલિટીઝના છે. ફોર એન એક્ઝામ્પલ કે મારી પાસે ઇન્ટરનેશનલ ફ્રેગ્રન્સના બી એટલા બધા મટીરિયલ્સ, રો મટીરિયલ્સ છે ને નેશનલ આપણા અહીંયાના બી સારી ફ્રેગ્રન્સના રો મટીરિયલ્સ છે. અને એ બેને કમ્બાઈન કરીને કંઈક નવું ડેવલપ બી અમે લોકો
ફ્રી ટાઈમમાં કરે રાખતા હોય એટલે એવી કમસે કમ અત્યારે ડેવલપ ફ્રેગ્રન્સની લિસ્ટ દઉં ને તો મેં ઓન એન એવરેજ મારી પાસે 400-450 ફ્રેગ્રન્સ મેં ડેવલપ કરીને રેસિપીઝ રેડી રાખેલી છે ખાલી વિધિન 1.5 વર્ષ જેવું ટાઈમ થયો આપણા સ્ટોરને પણ એટલા ટાઈમમાં આપણે R&D બહુ કરી લીધું છે એમ આપણને આખા માણસોનો ટેસ્ટ અહીંયા માણસોને શું જોઈએ છે બધી આપણને બધી ખબર છે અને ભાઈ એકદમ યંગ છે હવે તમને કહી દઉં કે મારે તો પરિચય જૂનો છે હવે એમની ઉંમર થઈ 21 વર્ષ 19 વર્ષની ઉંમર હતી ત્યારથી હું ભાઈને ઓળખું છું 21 વર્ષ 3 વર્ષ થઈ ગયા અને 21 વર્ષે આ તો 19 વર્ષથી એમને આ બધું ચાલુ કરી દીધું એક નાના પાઉચમાં મારી ફર્સ્ટ મુલાકાત જે થઈ છે ને એને એક પાઉચ ટીંગાડેલું હોય અંદર નાની નાની એ સીસી રાખી હોય બધી અત્તરની પરફ્યુમની એ તમને સુંઘાડે ટેસ્ટ કરાવે અને એ રીતના એ બિઝનેસ એમને શરૂ કર્યો તો ભણતા અને આજે આ છેલ્લા 1.5-2 વર્ષથી તો એમની આ શોપ છે અને સારા ક્લાયન્ટ એમના બાંધેલા છે અને હું ગેરંટી સાથે કહીશ કે તમે લોકો જો એકવાર આવશો તમને જે કાંઈ બી તમને જેવો ટેસ્ટ પસંદ હોય એ રીતના ટેસ્ટ કરાવી એવું જોશે તમે ખાલી મને સમજાવો કે તમારે જોઈએ છે શું આપણે એ નહીં તો એના કરતાં બી સારું કંઈક તમને નવું બનાવીને આપીશ 100% જવાબદારી મારી જે વસ્તુ મારી સાઈડથી કહેવામાં આવશે ને એ વસ્તુ તો તમને દેવામાં જ આવશે અને ચેલેન્જ છે તમે કાયમી એમના કસ્ટમર થઈ જ જાશો 100%. અમિતભાઈ એક ઝલક આપણે બતાવી દઈએ કે આપણી પાસે શું વેરાયટી છે હાલો બતાવી દઈએ આ છે આપણું વ્હાઇટ મસ્ક આ વસ્તુ ભાઈ જે ઓફિસ વેર પસીનો જેને બહુ વળતો હોય કે ભાઈ પોતાને ફ્રેશ થવા માટે કન્ટિન્યુ સ્મેલની જરૂર હોય આ વસ્તુ બહુ મસ્ત છે આ વસ્તુ આપણે એકદમ ઇમ્પોર્ટ ક્વોલિટી ટાઈપ ટૂંકમાં દુબઈથી જ ઇમ્પોર્ટ કરીએ જો આ વસ્તુ જો ખાલીની થિકનેસ જો આટલી થિક વસ્તુ અને આનું લાસ્ટિંગ ભાઈ ઇઝીલી 12 કલાકથી લઈને 24 કલાક આ વસ્તુ છે ને ઓન સ્કિન લાગે જો એકદમ મસ્કી ફોર્મ હોય એકદમ ઠંડુ બી લાગે અને આ તમને ઓન ધ 2 થી 3 કલાક તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખે જો ઓઇલની ચિકાસ છે ને આ તમારી 2-3 કલાક સુધી મેન્ટેન રહે આ તમે અત્યારે લગાડો છો ને તમે રાત સુધી તો એઝ ઇટ ઇઝ આની ફીલ રહેશે અત્યારે શું ટાઈમ થયો છે અત્યારે 3:30-4 વાગ્યા બરાબર તમે રાત સુધી 10-12-11 સુધી જોવાની છૂટ આ વસ્તુની સ્મેલ એમને મેન્ટેન રહેશે અને આવી રહેશે અને કાંઈ નહીં થાય આની થિકનેસ ક્વોલિટી જોવી હોય ને ખાલી એટલી થિક છે ને ભાઈ કે તમારા સ્કિનને એકવાર અડે ને જો થિકનેસ જોવાની આ વસ્તુ ભાઈ દુબઈની અંદર લિટરલી 3-4 હજાર રૂપિયા કોસ્ટ કરે તમે આટલી નાની બોટલ્સ લેવા જાઓ તો બહુ મોટી બ્રાન્ડ છે જ્યાં સેમ વસ્તુ હોય છે કોપી પેસ્ટ એ લોકો એના 3,000, 4,000, 5,000 રૂપિયા ચાર્જ કરે છે તો આમાં આપણી પાસે કેટલી વેરાયટી આવી ઓછામાં ઓછી 4 વેરાયટી એક આ અને બીજી 3 ટોટલ 4 વેરાયટી ઓકે એ સિવાય પછી આ બ્રાન્ડેડ પરફ્યુમ્સ જે બધા છે બ્રાન્ડેડ પરફ્યુમ લતાફા છે રસાસી છે અરમાફ છે એ બધું બી આપણી પાસે ઓરિજિનલ ગમે એ બ્રાન્ડ જોતી હોય તમારે કોઈ બી બ્રાન્ડ એમાં કોપી નહીં ને ઓરિજિનલ જ ને 110% જેન્યુઅન ભાઈ કેમ કે આટલા વર્ષથી આ વસ્તુનો ધંધો કરે છે આપણે કોઈ દિવસ ડુપ્લિકેટનું કામ કરતા જ નથી અને જે વસ્તુ આવે આપણે કસ્ટમરની સામે ટ્રાન્સપરન્સીથી ભાઈ બોક્સ ખોલી સીલ ખોલી ચેક કરાવીને પછી જ અહીંયાથી દુકાનની બહાર જાય બાકી એ વસ્તુ આપણે અમને એમ લાગે કે આ વસ્તુનો પ્રોબ્લેમ છે તો અહીંયાથી કસ્ટમર સુધી બી ના જાય એટલું અમે ચેક કરીને માલ આપતા હોય અને માર્કેટમાં આપણી પાસે લતાફા ને બધું બહુ સારા પ્રાઇસમાં મળે માર્કેટ કરતાં ઘણા લો પ્રાઇસમાં તમે ખાલી કલેક્શન જો આપણી પાસે લતાફાના બહુ નીચ ને રેર પરફ્યુમ્સનું કલેક્શન છે હવે સાહેબ આપણે જે તમે ઓફરનું કહેતા હતા કે આપણો વિડીયો જોઈને જે કોઈ બી આવે એના માટે સ્પેશિયલ ઓફર રાખશું આપણા વિડીયો જોઈને જે બી આવશે ને વ્યક્તિભાઈ એને આપણે 50 ml ના 2 પરફ્યુમ પર 1 બોટલ ફ્રી 100 ml ના 2 પરફ્યુમ પર 1 બોટલ ફ્રી શું વાત છે એટલે ફિક્સ પ્રાઇસમાં જ છે બધું જો પ્રાઇસ બધાના ફિક્સ રહેશે 50 ml લેશો તો 800 રૂપિયાનું એક એટલે એવા 2 થાય એટલે 1600 રૂપિયાનું લ્યો ને તો એક 50 ml ફ્રી એવી રીતે 100 ml જેની પ્રાઇસ રહેશે 1600 રૂપિયા એવા 2 લ્યો તો હજી એક 1600 રૂપિયાની બોટલ ફ્રી હા આપણે એવું નથી કે 2 સાથે ટૂંકમાં એક ફ્રી 2 સાથે 50 ml લે કે 100 ml લે કે 100 ml લે 50 ml 2 લેશે તો 50 ml નું એક ફ્રી 100 ml 2 લેશે તો 100 ml નું એક ફ્રી અને એવું નહીં કે જેમાં અમે દઈએ તમારે જે જોતું હોય અમારી કોઈ બી ફ્રેગ્રન્સ કોઈ બી વસ્તુ ભાઈ A to Z તમે આંગળી મૂકો વસ્તુ અમે દેશું તમને શું વાત છે આપણે કેવું છે આનંદભાઈ આપણે એવું નથી કે ઘણાને એમ વેમ હતો કે ભાઈ બાય ટુ ગેટ 1 માં 2 50 ml લ્યો તો એક 20 ml દેશે કે એવું નહીં 50 ml ની સામે 50 ml ને 100 ml ની સામે 100 ml ફ્રી ઓકે તો મિતભાઈ આ ઓફર કેટલો ટાઈમ માટે મર્યાદિત છે અત્યારે તમે આ વિડીયો જોવો છો ને આજની તારીખથી લઈને 15 દિવસ સુધી આ ઓફર કન્ટિન્યુ વેલિડ છે 15 દિવસ પછી આ ઓફર લાગુ પાડવામાં નહીં આવે ઓકે તો લગભગ છે ને જેમ કીધું ને 50 ml ઉપર 2 50 ml લ્યો તો એની યાર 50 ml 100 ml લ્યો તો 100 ml આરે ફ્રી છે આ ઓફરમાં લાભ તમને ખરેખર છે ને 500-700 રૂપિયા સુધીનો લાભ મળી શકે ઓછામાં ઓછો અને 100% હું એમ કહીશ કે તમે અહીંયા આવીને એકવાર પરફ્યુમ અમને યુઝ કરશો ને એટલે તમે રેગ્યુલર કસ્ટમર્સ બની જશો
હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. હું એમ કહીશ કે તમે 100% એકવાર રૂબરૂ જરૂરથી આવજો અને વિડીયો જો સારો લાગ્યો હોય ટાઈમ લઈને આવજો. ટાઈમ લઈને આવજો. 1.5-2 કલાક ક્યાં જતી રહેશે એની ખબર નહીં પડે. અને વિડીયો જો સારો લાગ્યો તો લાઈક આપી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જે લોકો આમના જૂના કસ્ટમર હોય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.